वडोदरा शहर के कारेलीबाग इलाके की मुख्य सड़क से जुड़ी हुई एक खबर है, जहां पर एक गड्ढा आज पड़ गया है। मेंटल अस्पताल के पास से ये मुख्य सड़क गुजरती है, जहां पर ये गड्ढा पड़ा हुआ है। तब फिर एक बार वडोदरा महानगर पालिका प्रशासन की लापरवाही सामने आई है। हालांकि यहां से जो वाहन चालक गुजर रहे थे वो इस गड्ढे की वजह से रुक गए थे। यातायात बाधित हुआ था, लेकिन गनीमत ये रही कि किसी के साथ कोई हादसा पेश नहीं आया। हालांकि वहां पर जो ठेले धारक थे उन्होंने सबसे पहले तो जब गड्ढा पड़ा उसकी जानकारी मिली, तब अपने डब्बे वगैरह सामान रखकर लोगों को सचेत किया कि यहाँ पर गड्ढा पड़ा हुआ है। जिसके बाद तुरंत ही वडोदरा महानगर पालिका प्रशासन को इस मामले की इत्तला दी गई। वडोदरा महानगर पालिका की टीम वहां पर पहुंची, उनकी ओर से बैरिकेड्स लगा दिए गए और गड्ढे के आसपास इस वक्त बैरिकेड्स लगे हुए हैं, जिसकी वजह से वाहन चालकों को इस वक्त तो पता चल रहा है कि यहाँ पर गड्ढा पड़ा हुआ है। हालांकि अब आखिरकार ये गड्ढा वडोदरा महानगर पालिका प्रशासन कितने दिनों में भर पाता है, इसी सवाल पर हर किसी की नजर टिकी हुई है, क्योंकि आए दिन वडोदरा शहर की सड़कों से इस तरीके से गड्ढे पड़ने की खबरें सामने आने लगी है। हालांकि अभी तक तो बारिश का मौसम शुरू भी नहीं हुआ है और इस तरीके से सड़कों पर गड्ढे पड़ रहे हैं। तब आने वाले वक्त में जब बारिश का मौसम शुरू हो जाएगा, तब वडोदरा की सड़कों के हाल क्या होंगे, यही सोच कर वडोदरा का नागरिक इस वक्त परेशान है। आ जीवन भारती ना सामे पेला मेंटल होस्पिटल नो पेलो कोर्ट है, एनी बाजुमां જ સામે રોડ પડે છે, તઈ જ બાજુ લાયન સર્કલ છે, તઈ બાજુ એકદમ અચાનક જ ભોળો લઈને થયું ને પેલા બાઇક વાળો અંદર બાઇક આગળનું ટાયર છે ને ફસી ગયું અને એ બચારો ગભરાઈને જતો રહ્યો, એની પાછળ જ હું હતો। એટલે મેં પછી છે ને આ બધું સામે પેલા બેસેલા ને બધા વેચે છે ફ્રૂટ, એના કવર એ લગાવી દીધા, જાલીઓ બધી બાંધી દીધી કે સેફટી કરી દીધી, કોઈ આ નહીં સ્પીડમાં પડે નહીં, કોઈ લેડીઝ કે કોઈ બચ્ચું કોઈ પડી જાય। એટલે બેદરકારી છે આ બધી કોર્પોરેશન કોની એકદમ નિષ્કાળજી છે। વડોદરા શહેરનો આ કારેલીબાગ પોસ્ટ એરિયા છે, જીવન ભારતી 4 રસ્તા મેન્ટલ હોસ્પિટલથી આગળ તો મુખ્ય રોડ છે। આ રોડ પર ભર ઉનાળે ભૂવો પડ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેર ખડોદરા, વડોદરા શહેર સંસ્કારી નગરી, ભુવા નગરીનું જે ઉપનામ છે, બહુ વ્યવસ્થિત રીતે વડોદરા મહાનગરપાલિકા ફલિત કર્યું છે। ભર ઉનાળે ભૂવો જ્યારે પડ્યો છે ત્યારે જનતા વિચાર કરે છે કે ચોમાસામાં વડોદરા શહેરના રોડોની સ્થિતિ કેવી રહેશે, કયા ભૂવામાં આપણે પડી જઈશું। ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની જે ટકાવારી ચાલે છે અને ટકાવારીના કારણે બેદરકારી દાખવી રહ્યા છે, તેના કારણે ભૂવા પડી રહ્યા છે। બીજી બાજુ વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરતી હોય છે, વેરાનું વળતર આપવાનું હોય, પરંતુ ત્યાં ક્યાંક ને ક્યાંક કળતર આપી રહ્યા છે। ભૂવો જ્યારે પડ્યો ત્યારે કોઈ હતું નહીં, બાકી આ ભૂવામાં ટ્રક ખાબકી જાય એટલો ઊંડો ભૂવો છે। તો આવનાર મેયરશ્રી, આવનાર ચેરમેન, આવનાર કમિશનર સાહેબને અમારી વિનંતી છે કે આવા ભૂવા ન પડે તેના માટે કોઈક વ્યવસ્થા કરવામાં આવે। કમિશનર સાહેબને વિનંતી છે કે આ ભૂવો જો વારંવાર પડતો હોય તો આ પહેલાં કયા કોન્ટ્રાક્ટરે કામ કર્યું હતું એની સામે કાર્યવાહી કરવામાં આવે, તેવી અમારી માંગ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।